નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 6નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએનો અભ્યાસ કર્યો. એના અભ્યાસના છેલ્લે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ છે, તે તમામ પ્રશ્નોના જવાબો શીખીશું. આ વિડીયોમાં જોઈશું. જો આ વિડીયોમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. ઓકે બાળકો, ચાલો પ્રશ્ન નંબર 1. નીચેના વાક્યને સુધારીને તમારી નોંધપોથીમાં ફરીથી લખો. પ્રકાંડ નીચેનામાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે. સુધારેલું વાક્ય: મૂળ જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે. પ્રકાંડ ન કરે ભાઈ. શું સુધારવાનું છે આપણે? ખાલી વાક્યમાં પ્રકાંડ ખોટું છે, એટલે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજનું શોષણ કરે છે. પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે. ભાઈ, પર્ણો વનસ્પતિમાં ટટ્ટાર ન રાખે. પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે. મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. તો સુધારેલા વાક્યમાં મૂળ તો પાણીનું અને ખનિજ તત્વોનું શોષણ કરે, જ્યારે પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે. નાલ્યા ભાઈ, પુષ્પોમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા છોડ પ્રમાણે જુદી જુદી હોય. એટલે સમાન જે છે ને એ ખોટું છે, જુદી જુદી હોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. હજી પહેલો જ છે. એમાં જે પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેવા દલપત્રો પણ જોડાયેલા જ હોય છે. સુધારેલું વાક્ય: જે પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જુદા જુદા હોય છે અને એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. વજ્રપત્ર જોડાયેલા હોય, એના દલપત્રો જોડાયેલા ન હોય. જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે. સુધારેલું વાક્ય: જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય એવું જરૂરી નથી. ચાલો આગળનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. શું કહે છે? કોષ્ટક 4.3 માટે તમે શીખેલા પર્ણ, સોટી મૂળ અને પુષ્પને દોરો. આપણે પેન્ટર તો છીએ નહીં, એટલે સંપૂર્ણ રીતે આપણે બેઠે આકૃતિ દોરી શકવાના નથી. આ છે, આ બ છે અને આ છે, એટલે કે આ પુષ્પનું છે. તો ચાલો પહેલાં તમે પ્રયત્ન કરો, પણ જેવું લાગવું જોઈએ. તો આકૃતિ દોરીશું. સોટી મૂળનું ફોટો કીધો છે તમને, તમે આટલું પણ દોરી શકો. સોટી મૂળ જ દોરવાનું છે ને, તો સોટી જેવા આકારે તમે આટલું પણ દોરી શકો. પણ આમાં પુસ્તકમાંથી કટ કરીને ફોટો લીધો હોય. પુષ્પ દોરવા માટે આટલું દોરવું પડશે. કેમ? તો કે એના દરેક ભાગના નામકરણ પુષ્પ. જ્યારે પણ આકૃતિ દોરો ને ત્યારે તમારા ફોટા આગળ પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. ડાર્ક પેન્સિલ લઈ લો અને સરસ આકૃતિ. પર્ણ દોરેલું હોય તો પર્ણ જેવું જ લાગવું જોઈએ. સોટી મૂળ દોરેલું હોય તો મૂળ જેવું લાગવું જોઈએ. પુષ્પ દોરેલું હોય તો પુષ્પ જેવું લાગવું જોઈએ. બસ વિજ્ઞાનમાં આ જ છે. બીજું, જે પણ આકૃતિ દોરી હોય એના દરેક ભાગના નામકરણ, એટલે કે નામ કહી દેવાના. એરો મારીને તમારું નામ કહી દેવાના. શું કહેવાનું? એરો મારીને તમારું નામ બતાવી દેવાનું. જેમ કે આ દલપત્ર બતાવ્યું છે, આ પર્ણપત્ર છે, આ પર્ણનો દંડ છે, બરાબર. તમારે આમ એરો મારીને બતાવી દેવાનું કે આ સોટી મૂળ છે. અહીંયા એરો મારીને બતાવી દીધું છે તમને પુંકેશ. અહીંયા પણ એરો મારીને તમને બતાવી દીધું છે. અહીંયા પણ એરો મારીને સ્ત્રીકેશને બતાવી દીધેલું છે. તો તમારે દરેકના નામકરણ એરો મારીને વ્યવસ્થિત બતાવવાના છે. તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. શું તમે તમારા ઘરમાં કે અડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો
કે જેનું પ્રકરણ લાંબુ પણ નબળું હોય તેનું નામ લખો. તમે તેને જૂથમાં વર્ગીકૃત કરશો? જવાબ હા. મની પ્લાન્ટ, જેનું પ્રકાર લાંબુ પણ નબળું હોય છે, તેને વહેલા જૂથમાં વર્ગીકૃત કરી શકાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. પ્રકાંડનું કાર્ય શું છે? જવાબ વનસ્પતિમાં પ્રકાંડનું મુખ્ય કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વનસ્પતિના જુદા જુદા ભાગો અને પર્ણ તરફ વહન કરવાનું છે, તેમજ વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે ડાળીઓ, પર્ણ, ફળ, ફૂલને આધાર આપવાનું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. નીચેનામાં કાર્યો કયા પર્ણો ઝાલાકાર શિલાવિન્યાસ ધરાવે છે? તો નીચે પર્ણો આપેલા છે: ઘઉંનું પર્ણ, તુલસીનું પર્ણ, મકાઈનું પર્ણ, ઘાસ, કોથમીરનું પર્ણ અને જાસૂદનું પર્ણ આપેલું છે. જવાબ તુલસી, કોથમીર, જાસૂદના પર્ણો ઝાલાકાર શિલાવિન્યાસ ધરાવે છે, જ્યારે ઘઉં, મકાઈ અને ઘાસના પર્ણો સમાંતર શિલાવિન્યાસ ધરાવે છે. ઓકે બાળકો, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોય છે? જવાબ જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે સમાંતર શિરાવિન્યાસ પ્રકારનો હોય છે. ઉદાહરણ તરીકે ઘઉં, મકાઈ અને ઘાસ. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 7. જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે? જવાબમાં શું લખાય? તો કે જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ છોટી મૂળ પ્રકારના હશે, જેમ કે ગાજર, ગુલાબના છોડ, એ બધાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. કોઈ પર્ણની કાગળ પર લીધેલી છાપને જ જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુમૂળ છે કે છોટી મૂળ એ કહેવું તમારા માટે શક્ય છે? જવાબ હા. કોઈ વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ પરથી કહી શકાય કે તે વનસ્પતિના મૂળ તંતુમૂળ છે કે છોટી મૂળ, કારણ કે જો કોઈ વનસ્પતિના પર્ણો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ છોટી મૂળ પ્રકારના હોય છે, અને જો કોઈ વનસ્પતિના પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ તંતુમૂળ પ્રકારના હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. પુષ્પના ભાગો કયા કયા છે? જવાબમાં શું લખીશું? પુષ્પ વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર વગેરે ભાગો ધરાવે છે. પુંકેસરના 2 ભાગ પરાગાશય અને તંતુ હોય છે, જ્યારે સ્ત્રીકેસરના 3 ભાગ પરાગાસન, પરાગવાહિની અને અંડક હોય છે. કે બાળકો, ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કઈ વનસ્પતિ પુષ્પ ધરાવે છે? તો કે ઘાસ, મકાઈ, ઘઉં, મરચાં, ટમેટાં, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ, લીંબુ, શેરડી, બટાકા, મગફળી. જવાબમાં લખો. ઉપરોક્ત નામો એ પુષ્પો ધરાવતી વનસ્પતિના છે. વળી તેમાં તુલસી, પીપળો, શેરડી વગેરેના પુષ્પો અદૃશ્ય હોય અને એટલા સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. કે બાળકો, ચાલો નેક્સ્ટ. આમાં પ્રશ્ન નંબર 11 પણ છે. તો પ્રશ્ન નંબર 11. વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો. આ પ્રક્રિયાનું નામ જણાવો. જવાબ વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ પર્ણ છે. આ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણના નામે ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર 12. પુષ્પના કયા ભાગમાં તમે બીજાશય જોવા મળશે? જવાબ પુષ્પના ત્રિકેસર ભાગમાં બીજાશય જોવા મળે છે. પ્રશ્ન 13. જોડાયેલા વજ્રપત્ર હોય તથા છૂટા વજ્રપત્ર હોય તેવી 2 વનસ્પતિના નામ આપો. જવાબ બારમાસી અને જાસૂદના પુષ્પોમાં વજ્રપત્ર જોડાયેલા હોય છે, જ્યારે ગુલાબ અને ચંપોના પુષ્પોમાં વજ્રપત્ર છૂટા હોય છે. કે બાળકો, ચાલો નેક્સ્ટ. અહીંયા પ્રશ્ન 13 સમાપ્ત થઈ ગયા.
સ્વાધ્યાયનો આ વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો તમે વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો તમારા પ્રેમ લાઈક કરીને દર્શાવો. કમેન્ટ કરો. સુધારો કરવા લાયક હોય તમે કહી શકો છો મને કમેન્ટ કરીને કે સુધારો કઈ જગ્યાએ ને કેવી રીતે કરવો. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો. કે બાળકો, થેન્ક યુ. આવજો.